ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારીઓને મજબૂત કરવા માટે ઓપરેશન શીલ્ડ દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ અન્વયે કલેક્ટર શ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ 31મી મેના રોજ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે આવનાર ઇજાગ્રસ્તો માટે આપાતકાલીન પરિસ્થિતિમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્વેચ્છાએ 25 લોકો દ્વારા બ્લડ ડોનેટ કરી ઓપરેશન શીલ્ડને સફળ બનાવે. ઓપરેશન શીલ્ડ અંતર્ગત ઘાયલોને જરૂરિયાત મુજબ બ્લડ મળી રહે તે માટે મોટી સંખ્યામાં લોકો પોતાની દેશભક્તિ દર્શાવીને દેશના હિત માટે પોતાનું યોગદાન આપી શકે તેવા હેતુસર સ્વૈચ્છિક રીતે રક્તદાન માટે આગળ આવ્યા હતા અને લોકો દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ મોક ડ્રીલના ભાગરૂપે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે ઈજાગ્રસ્તોને સારવાર માટેનો વોર્ડ ઊભા કરવામાં આવ્યા હતા અને ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરા, અધિક્ષક ડોક્ટર શિલ્પા જાવિયા, આરએમઓ ડોક્ટર શક્તિરાજ ખુમાણ અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયા સહિતના તાલુકા સંકલનના સમિતિના સભ્યો દ્વારા ઓપરેશન શીલ્ડ અન્વયે યોજાયેલ મોક ડ્રીલને સફળ બનાવાયેલ જે યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.